નમઃ શિવાય વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે સ્ટાન્ડર્ડ 7th માં સબ્જેક્ટ ઇંગ્લિશ ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ શીખીશું વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 માં આપણે એક્ટિવિટી 1 2 3 4 5 6 સુધી અગાઉ વિડિયો દ્વારા શીખી ગયા આજે આપણે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર 2 નંબરના પેજ એક્ટિવિટી 7 શીખીશું રીડ ધ પ્રોસેસીસ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલી પ્રોસેસ છે એને આપણે શું કરવાની છે વાંચવાની છે અને સમજવાની છે અહીંયા તમને નીચે પ્રોસેસની નીચે સીધે હેલ્પલાઇન આપેલું છે એ ઓનલી ટીચર્સ માટે છે કે ધોરણ 7ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રથમ સત્ર પાઠ 4નો સંદર્ભ આપીને વિદ્યાર્થીઓની સાથે ચર્ચા કરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો એના આધારે અહીંયા મટીરિયલ્સ અને પ્રોસિજર્સ યાની કે પદ્ધતિ બરાબર સામગ્રી અને પદ્ધતિ આપેલી છે આપણે અહીંયા જોઈએ જુઓ કે એક્ટિવિટી 7ની અંદર મટીરિયલ્સની અંદર શું શું યુઝ કર્યું છે તો હાફ કટ પ્લાસ્ટિક જાર 2 સ્ક્રૂઝ કોપર વાયર 2 ટેસ્ટ ટ્યુબ્સ ડ્રાય બેટરી સેલ્સ और 6 વોલ્ટ બેટરી સલ્ફ્યુરિક એસિડ તો સામગ્રીમાં શું વાપર્યું છે તો અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી 2 ખીલીઓ તાંબાનો વાયર યાની કે વાયરના બીજા શબ્દોમાં કહીએ તો તાર બી કહી શકાય 2 ટેસ્ટ ટ્યુબ બેટરી સેલ અથવા 6 વોલ્ટ બેટરી અને સલ્ફ્યુરિક એસિડ આટલી સાધન સામગ્રી આપણે જોઈએ હવે પ્રોસિજર્સ યાની કે પદ્ધતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ છે ટેક પ્લાસ્ટિક જાર કટ ઇન્ટુ હાફ એઝ shown in the picture make 2 holes at the bottom of the jar fit the screws into the holes remember there should be not be any water leakage પ્રથમ પદ્ધતિની અંદર આપણે જોઈએ કે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જુઓ કે એક અડધી શું કરવાનું છે પ્લાસ્ટિકની કાપેલી બરણી લેવાની છે બરણીના તળિયામાં 2 કાણા કરો બરણીના તળિયામાં શું કરવાનું છે 2 હોલ કરવાના છે બરાબર ખીલીઓ તે કાણામાં બરાબર બેસાડી દો યાદ રાખો કે પાણી ચૂવું ન જોઈએ યાની કે નીતરવું ન જોઈએ એ રીતે પેલી ખીલીઓને બરાબર કાણામાં બેસાડી દેવાની છે સેકન્ડ છે join the outer ends of the screws with a battery or a dry cell this is our voltmeter ખીલીઓના બહારના છેડા બેટરી અથવા સેલ સાથે જોડો ખીલીઓના બહારના છેડા શું કરવાનું છે બેટરી અથવા સેલ સાથે જોડવાના છે આ આપણું વોલ્ટમીટર છે આ શું છે આપણું એક વોલ્ટમીટર છે હવે થર્ડમાં છે કે નાઉ fill half of the voltmeter with pure water હવે અડધું વોલ્ટમીટર ચોખ્ખા પાણીથી ભરો કેવા પાણીથી ભરવાનું છે વિદ્યાર્થી મિત્રો ચોખ્ખા પાણીથી ફોર્થમાં છે એડ 4 or 5 drops of સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખો કેટલા નાખવાના છે 4 થી 5 હવે લાસ્ટ ઇન્ફોર્મેશન છે કે વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર પાણી વીજળીનું સારું વાહક બની જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વોલ્ટમીટર બનાવવાની પદ્ધતિ છે કે ખીલીઓના બહારના એમ કે આપણે શું કરવાનું છે કે પ્લાસ્ટિકની જાર એટલે કે યાની કે બરણી જે હોય એનું લેવાનું છે પછી એને શું કરવાની છે કાપી નાખવાની છે બરાબર અને એ રીતે કાપવાની છે કે અડધી એમ કે ઉપરથી અને પછી શું કરવાનું છે કે there should be not be any water leakage બરાબર એટલે કે જે બરણી છે તો બરણીના તળિયામાં આપણે 2 કાણા પાડીએ તો ખીલીઓ તે કાણામાં બરાબર બેસાડી દઈને તેમાંથી પાણી ન ચૂવે એ રીતે એમ કે ખીલીઓને આપણે બરાબર ફિટ કરવાની છે અને ખીલીઓના બહારના છેડાને બેટરી અથવા તો સેલથી શું કરવાના છે જોઈન્ટ કરવાના છે એટલે આપણું વોટર તૈયાર થઈ ગયું અને એમાં ચોખ્ખું અડધું પાણી ભરવાનું છે એની અંદર બરાબર અને એમાં સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખવાના છે એટલે કે પાણી
એના કારણે વીજળીનું સારું શું બની જશે, વાહક બની જશે. તો આ તમે સાયન્સની અંદર પણ પાર્ટ 4માં તમે આ અભ્યાસ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 8 છે મેગા રાઇડ. તો મેગા એ શું છે? તો મેગા એક કંપનીનું નામ છે. અહીંયા મેગાનો ફૂલ ફોર્મ થાય છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. બરાબર, એટલે કે અહીંયા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અમદાવાદ. બરાબર, રાઈડ એમ કે લાંબો પ્રવાસ, એટલે કે મેગા યાની કે લાંબો પ્રવાસ. હવે લાંબા પ્રવાસ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મેગા રાઈડની અંદર શું છે. અહીંયા ફર્સ્ટ સ્ટેન્જાની અંદર આપેલું છે કે ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. શું છે? એક તો પ્રગતિશીલ રાજ્ય પણ છે અને સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર પણ છે. બરાબર, ધ કેપિટલ ઓફ ગુજરાત અને ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગુજરાતમાં એમ કે ગાંધીનગર એ ગુજરાતની શું છે? રાજધાની છે. ગાંધીનગર એ શું છે? ગુજરાતની રાજધાની છે. બરાબર, એવરી ડે અબાઉટ 50,000 people travel between is the two capitals old and new, so we need a good transport facility. તો ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે એટલે રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ યાની કે જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણે એક સારી પરિવહનની સગવડ યાની કે વ્યવસ્થાની જરૂર છે. બરાબર, ગાંધીનગર એ શું છે? આપણું પાટનગર છે. બરાબર, એટલે કે અહીંયા અમદાવાદ અને ગાંધીનગર પછી એમ કે 50,000 લોકો એમ કે શું કરે છે? એક બીજાની જૂની અને નવી એમ કે એટલું બધું અપડાઉન, એટલી બધી જોબ પર, બરાબર, એ બધો એટલે કે એના પરિવહનની સગવડની એમ કે વ્યવસ્થાની જરૂર પડી. બરાબર, એટલે એના કારણે મેગા રાઇડ યાની કે લાંબા પ્રવાસ માટે આપણે મેટ્રો ટ્રેન યાની કે મેટ્રો ટ્રેનની સગવડ એમ કે શરૂ કરવાની વ્યવસ્થા પડી. તો આપણે જોઈએ કે એની અંદર ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લેનેડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. બરાબર, એટલે કે અહીંયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતને શું નવી રેલવે પ્રોજેક્ટની ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. હવે ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. સરકારે તે યોજના માટે 2,000 કરોડની એક કંપની શરૂ કરી. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા યાની કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. બરાબર, કંપનીનું નામ છે મેગા યાની કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ રૂપીઝ બરાબર 12 કરોડ. એટલે કે આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ છે. કેટલો છે? 1200 કરોડ છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એમ કે આપણે જે એમ કે રેલવે પ્રોજેક્ટની બરાબર રેલવે પ્રોજેક્ટની અહીંયા શું થઈ? સગવડની વ્યવસ્થા કરવાનું થયું. તો અહીંયા ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું શું કર્યું? આયોજન કર્યું અને સરકારે તે યોજના માટે રૂપિયા 2,000 કરોડની એક કંપની શરૂ કરી. કેટલા હજારની? 2,000 કરોડની. અને કંપનીનું નામ શું છે? મેગા. શું છે કંપનીનું નામ? મેગા છે. બરાબર, અને મેગા યાની કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. તો આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ. શું છે? કેટલો છે? 1200 કરોડ છે. હવે જુઓ ત્યાં આગળ કે ત્રીજો કે ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. આ મેટ્રો રેલ યોજનાને 2 તબક્કા છે. કેટલા છે? 2 તબક્કા. ઇન ધ ફર્સ્ટ phases there will be their lines. પહેલા તબક્કામાં 3 લાઈન હશે. કેટલી લાઈન હશે? 3.
नॉर्थ साउथ कॉरिडोर यानी कि उत्तर दक्षिण कॉरिडोर यानी कि रस्तो, ईस्ट वेस्ट कॉरिडोर एंड अंडरग्राउंड कॉरिडोर, पूर्व पश्चिम कॉरिडोर अने अंडरग्राउंड यानी कि भूगर्भ कॉरिडोर. टोटल लेंथ ऑफ ऑल द 3 लाइन्स विल बी 76 km. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે આ યોજનાના કેટલા તબક્કા છે? 2. પહેલા તબક્કામાં બરાબર 3 લાઇન હશે. કેટલી લાઇન હશે? 3. બરાબર. અને ઉત્તર દક્ષિણ કોરિડોર અને પૂર્વ પશ્ચિમ કોરિડોર, અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ. બરાબર. તો આ રીતે 3 લાઇન હશે. ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ અને અંડરલાઇન યાની કે ભૂગર્ભ. બરાબર. આમે ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે. હવે જુઓ, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઉત્તર દક્ષિણ કોરિડોર યાની કે રસ્તો આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. શાના સાથે જોડશે? ગાંધીનગર. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. It will start from APMC Vasna on National Highway 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસનામાંથી એપીસી થી શરૂ થશે. ક્યાંથી? નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ વાસનામાંથી એપીએમસી થી શરૂ થશે. It will pass through Vasna, Paladi, VS Hospital and Town Hall. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. બરાબર. શરૂ ક્યાંથી થશે? વાસણા એપીએમસીથી શરૂ થશે અને વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. This line will cross the east-west corridor at Income Tax Junction. આ લાઈન ઇન્કમ ટેક્સ જંકશન પૂર્વ પશ્ચિમ કોરિડોર મળશે. It will turn a little left near Koba Circle and will run towards ગાંધીનગર. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. ક્યાં જશે? કોબા સર્કલથી થોડી વળી તે ગાંધીનગર સર્કલ તરફ એમ કે જશે. There are 2 more junctions on this line. આ લાઈન પર બીજા 2 જંકશન છે. કયા કયા? તો ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. There will be 31 stations on their corridor. આ કોરિડોર ઉપર 31 સ્ટેશન હશે. બરાબર. કેટલા? 31. ઇન્ફોસિટી અને એમ કે ગિફ્ટ સિટી ઉપર કેટલા સ્ટેશન હશે? 31 સ્ટેશન હશે. નાઉ હવે લેટ્સ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. ક્યાંથી શરૂ થશે? કાલુપુરથી. ઇટ વિલ રન થ્રો ધ મેઇન એરિયા ઓફ અહેમદાબાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારમાંથી પસાર થશે. Then the line will turn south towards. પછી આ લાઈન બરાબર એમ કે ક્યાં આગળ? ટુવર્ડ્સ આઈટી સર્કલ. એટલે પછી આ લાઈન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે. કઈ દિશામાં વળશે? દક્ષિણમાં. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. બરાબર. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓન ધીસ રૂટ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. આ રૂટ એટલે કે આ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. કયું હશે? થલતેજ સ્ટેશન. It will be the terminus on east west corridor. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે એમ કે. હવે ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 km. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો
મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ ઉપર હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. તેને એલિવેટેડ રૂટ યાની કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. બરાબર, પિલર અને થાંભલા પર હશે એટલે એને શું ઊંચા માર્ગ વાળો એમ કે રૂટ યાની કે કહેવામાં આવશે. The travelers will enjoy the beautiful scenes in the town. મુસાફરો શહેરોના દ્રશ્યો એમ કે સુંદર દ્રશ્યોનો આનંદ માણશે એમ કે. It will be a lovely view see metro train running on elevated tracks. બરાબર, તો ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે એમ કે મેગા હવે આપણે જોઈએ છીએ કે પેજ નંબર 24 ઉપર એનો મેપ આપેલો છે કે કેવી રીતના એમ કે રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક અને અંડરગ્રાઉન્ડ મેટ્રો. બરાબર, કેમ કે કેટલા ફેઝિસ કેટલા હતા? 2. પણ એમ કે પહેલા તબક્કામાં 3 લાઈનો હશે. તમને કહ્યું હતું કે ઉત્તર દક્ષિણ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ. બરાબર, તો એ પ્રમાણેની ચિત્ર તમને દેખાય છે અને મેપ કે ક્યાંથી ક્યાં સુધી 76 કિલોમીટરનો એમ કે વિસ્તાર કરેલો છે. હવે નીચે આપેલું છે પેરેગ્રાફની અંદર, એ આપણે જોઈશું કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો એમ કે. બરાબર, ટિકિટની જરૂર પડશે નહીં. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો. શું વાપરી શકો? સ્માર્ટ કાર્ડ. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે એમ કે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં એમ કે પ્રવેશી શકો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. બરાબર, તમારું એમ કે બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ એમ કે સ્વાઇપ કરશો એટલે ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જર. એટલે કે સિસ્ટમ યાની કે યાંત્રિક વ્યવસ્થા તેની મેળે જ પ્રવાસનું ભાડું એમ કે ગણશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. બટ એમ કે પણ નોટ વરી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી યાની કે તંત્રજ્ઞાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સીબીટીસી મીન્સ કે અહીંયા કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન સેન્ટ્રલ. બરાબર, કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. બરાબર, કંટ્રોલ. તો અહીંયા સિંગલ લાઇન ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ. અહીંયા જે તમારી સીબીટીસી છે કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિંગલ લાઇન ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ડ્રાઈવર નહીં હોય, તમારી ટિકિટ વિના વાપરી શકશો. તમે કરી શકો. ભાડું એમ કે ટ્રેન ડ્રાઈવર વિના એમ કે દોડશે પણ તમારે એમ કે કશી ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ટેકનોલોજી છે તંત્ર જ્ઞાન. બરાબર, એટલે શું એ તમારી સુરક્ષાની પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી લેશે. એટલે કે અહીંયા કોમ્યુનિકેશન બેઝડ એન્ડ કંટ્રોલ જે સિગ્નલ ટેકનોલોજી છે એ તમારા પ્રવાસની શું કરશે? સુરક્ષિત કરશે. એટલે કોઈ પણ જાતની એમ કે ચિંતા રહેશે નહીં. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. અને બધી જ મેટ્રો કાર ના ડબ્બા એર કન્ડિશનર એટલે વાતાનુકૂલિત એમ કે હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. એટલે કે જે મેટ્રો ટ્રેન છે એ કલાકની અધિકતમ એટલે કે 110 કિમીની ઝડપે એમ કે દોડશે. રેડી ફોર ધ રાઈડ. પ્રવાસ માટે તૈયાર છો વિદ્યાર્થી મિત્રો તમે? હા, તો અત્યારે તમે જોયું હશે કે મેટ્રો ટ્રેનના એમ કે
પિલર્સ ઉપર મેટ્રો ટ્રેનના બ્રિજ તમે બન્યા છે વાસણાથી આપણે થલતેજ જઈએ ત્યારે તમને જોવા જ મળે છે કે એમ કે મેટ્રો ટ્રેનનો રોડ બની ગયો છે. તો પ્રવાસ કે લાંબા પ્રવાસ વિશે તો એના અનુસંધાનની અંદર અહીંયા ટેક્સ્ટ બુકમાં બી છે કે પુટ ક્રોસ ઓન ઓપ્શન એન્ડ મેક સ્ટેટમેન્ટ ટ્રુ. મિત્રો અહીંયા ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બે બ્લેકમાં દેખાય છે તમને. કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. તો અહીંયા શું કરવાનું છે? નોર્થ સાઉથ ને ક્રોસ કરવાનું છે. ક્રોસ યાની કે ગુણાકારની લાઈન, બરાબર. અને પછી ક્રોસ કર્યા પછી સાચું વાક્ય તમારે એક્ટિવિટી નોટમાં લખવાનું છે આ રીતે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. સેકન્ડ છે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ અ સ્માર્ટ કાર્ડ. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્માર્ટ કાર્ડ સાચો જવાબ છે. અ ટિકિટ ઉપર ક્રોસ, અ ટિકિટ ઉપર ક્રોસ. સાચા જવાબમાં શું લખશો? ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ. થર્ડ, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ એલિવેટેડ રૂટ. તો અંડરગ્રાઉન્ડ ઉપર ક્રોસ આવશે. હવે લખવાનું છે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન એલિવેટેડ રૂટ. ફોર્થ, ધ મેગા ટ્રેન વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. તો વિથઆઉટ ડ્રાઈવર્સ એટલે વિથ ઉપર ક્રોસ આવશે. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. 5માં છે ધ ટર્મિનલ્સ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ ધ થલતેજ ક્રોસિંગ એન્ડ કાલુપુર. તો કાલુપુર ઉપર ક્રોસ આવશે અને સાચું આવશે સેન્ટેન્સ ધ ટર્મિનલ્સ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. વિદ્યાર્થી મિત્રો તમારે આ પીડીએફ ફાઇલની આધારે એક્ટિવિટીની નોટમાં લખવાનું રહેશે. હવે આન્સર ધ ક્વેશ્ચન્સ. તો હાઉ મેની લાઇન્સ in the first pieces of mega name. તો મિત્રો આપણે સ્વાધ્યાય પોથી ફિલઅપ કરીએ છીએ. તો સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફમાં 3 નંબર ઉપર આ ક્વેશ્ચન હશે. સેકન્ડ છે તો આ સ્વાધ્યાય પોથીની અંદરથી હું તમને પીડીએફ મોકલું સ્વાધ્યાય પોથીની, એના આધારે તમારે લખવાનું રહેશે. હવે જુઓ કે ડી છે કે ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર APJ અબ્દુલ કલામ વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર on 5th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach મહાત્મા મંદિર? બરાબર. તો આ જે પ્રેસિડેન્ટ APJ અબ્દુલ કલામ છે, બરાબર, એની માહિતી પછી મહાત્મા મંદિરની, બરાબર, 15મી જાન્યુઆરી કે આપી. હવે એ પ્લેસમેન્ટની, બરાબર, તમે લાવ્યું હોય તો આપણે મહાત્મા મંદિર આપણી સ્કૂલમાં વન ડે પિકનિક દ્વારા એમ કે મહાત્મા મંદિરની આપણે શું કરીએ છીએ? મુલાકાત જઈએ છીએ અને બરાબર ત્યાં આગળ લાઈવ તમને ટીચિંગ કરાવવામાં આવે છે. હવે એક્ટિવિટી 9 છે કે વર્ક ઇન અ ગ્રુપ ફોર પ્લાન અ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લો ફન. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. વેર વિલ યુ ગો? તો ફર્સ્ટ આવશે નિયર બાય ફાર્મ. સેકન્ડમાં હાઉ વિલ યુ ગો? તો ઓન ધ બાઇસિકલ એ આવશે. વોટ વિલ યુ કેરી? તો સી આવશે રો મટીરિયલ ફોર કુકિંગ. વોટ વિલ યુ ડુ ધેર? તો વી વિલ પ્લે ગેમ, સિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવરસેલ્વ્સ. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? તો અહીંયા ટિકિટ ફ્રોમ માય સિટી ટાઉન વિલેજ તો 0 ફૂડ આઇટમ્સ ઓન ધ વે તો 0 લંચ છે તો 200 સાઇટ સીઈંગ ટ્રિક્સ છે તો 0 શોપિંગ છે તો 0 ઓટો ફેર્સ છે તો 0 બરાબર. પછી મિસેલ્સ એક્સપેન્સીસ છે તો 100 રૂપીસ. એમ કે ટોટલ અમાઉન્ટ કેટલી થાય? 300, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એક્ટિવિટી 9 પીડીએફના આધારે તમારે નોટ ડાઉન કરવાની છે. હવે યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ, ચોકલેટ્સ, બાઇક, ક્લોથ. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. તો બિસ્કિટ છે, ટૂથપેસ્ટ છે, દવા વગેરેના રેપર્સ એકઠા કરવાના છે. તેમના પર આપેલ કંપનીના લોગોના ચિત્રો બરાબર તમારે જોવાના છે અને એના આધારે લોગોની ચર્ચા તમારે, અત્યારે તો સ્ટુડન્ટ જોડે તમે છો ને ક્લાસમાં હોય તો ગ્રુપ વાઇઝ ચર્ચા થાય
બરાબર. તમારા મધર ફાધર જોડે બેસીને લોગોની ચર્ચા કરવાની. તમે બિસ્કિટ લીધું હોય તો બિસ્કિટ ઉપર દાખલા તરીકે પાર્લે કંપની છે તો પાર્લેનો લોગો હોય છે. બરાબર. ટૂથપેસ્ટ હોય તો કોલગેટનો કંઈક લોગો હોય છે. બરાબર. દવાનો હોય તો કઈ કંપનીની દવા છે, આ બધું. તે બધાના રેપર્સ એકઠા કરી અને પછી તમારે એ કંપનીના જે લોગો છે એને એક્ટિવિટીની નોટમાં લગાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, એક પછી એક આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી 1 to 9 સુધી અહીંયા યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. યુનિટ 2 નું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. વિદ્યાર્થી મિત્રો તમારે આપેલી યુનિટ 2 છે, બરાબર, એ પીડીએફ ફાઇલના આધારે એક્ટિવિટી નોટમાં લખવાનું રહેશે અને પ્રિપેરેશન કરવાનું રહેશે. બરાબર. ન સમજણ પડે તો તમે મને કોલ કરીને પણ પૂછી શકો છો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓમ નમઃ શિવાય.